વર્તમાન પરિસ્થિતિ જોતા ગુજરાતમાં દિવસે ને દિવસે શિક્ષણમાં સેલ્ફ ફાઇનાન્સ યુગ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી રહી હોય એવું અમને લાગી રહ્યું છે। રાજકોટની એમટી ધમસાણીયા ગ્રાન્ટેડ કોલેજ કે ગુજરાતમાં માત્ર બીબીએની ગ્રાન્ટેડ 6 જ કોલેજ છે, એમાંની એક કોલેજ છે। ત્યારે આ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ મંત્રી અને કુલપતિશ્રીને આ કોલેજ બંધ કરવા માટેની એક અરજી આપવામાં આવી છે। અમારી એક જ માંગ છે ગુજરાત યુનિવર્સિટીની કે જે આ ગ્રાન્ટેડ કોલેજ છે એ બંધ કરવામાં ના આવે। જો આવનારા દિવસોમાં આ કોલેજ બંધ કરવામાં આવશે તો યુનિવર્સિટી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। આ ગ્રાન્ટેબલ કોલેજમાં ગરીબ મા બાપના દીકરાઓ એ નજીવી ફીમાં ગ્રેજ્યુએટ થઈ શકે છે, જ્યારે આ ગ્રાન્ટેડ કોલેજ બંધ થશે તો એ સેલ્ફ ફાઇનાન્સમાં લાખો રૂપિયાની ફી ભરી શકે એવી પરિસ્થિતિ નથી અને પોતાનું એજ્યુકેશન અધૂરું છોડવાની પરિસ્થિતિ ઊભી થશે। ત્યારે આ સરકાર માત્ર ને માત્ર સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીઓને લાભ દેવા માટે થઈ અને સરકારી શિક્ષણને પતાવવાનું કામ કરી રહી હોય એવું અમને સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જીકાસના નામે સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અત્યારે એડમિશન અધૂરા રહ્યા છે, જ્યારે જીકાસમાં આ સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી અને કોલેજોને બાદ રાખી અને પ્રાઇવેટ કોલેજો યુનિવર્સિટીઓ અત્યારે વિદ્યાર્થીઓ ડરના મારે જે સીટો હતી એ ફૂલ થઈ ગઈ છે। તો કોમન એક્ટનો એક જ નિયમ હતો, કોમન એટલે કે બધા માટે એક સમાન। તો આ કોમન એક્ટમાં પ્રાઇવેટ યુનિવર્સિટી અને પ્રાઇવેટ કોલેજોનો સમાવેશ કેમ નથી કરવામાં આવ્યો એવું અમને એક સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે માત્ર ને માત્ર આ જીકાસ અને કોમન એક્ટ પણ પ્રાઇવેટ યુનિવર્સિટી અને પ્રાઇવેટ કોલેજોને ફાયદા કરવા માટે લાવ્યો હોય એવું અમને લાગી રહ્યું છે। તો આ જે ગ્રાન્ટેડ કોલેજ છે, બીજી એક સદગુરુમાં જે મહિલા કોલેજ છે તેમાં હોમ સાયન્સનો એક ગ્રાન્ટેડ કોર્સ ચાલે છે, એ પણ બંધ કરવાની વાત છે, તો એ પણ બંધ કરવામાં ના આવે। બાકી આવનારા દિવસોમાં ગુજરાત એને સિવાય આજે તો શિક્ષણ મંત્રીને મેલ દ્વારા અમે રજૂઆત કરીએ જ છીએ, પણ જો શિક્ષણ મંત્રી આમાં કોઈ પગલાં નહીં લે અથવા તો કોઈ નિર્ણય નહીં લે તો આવનારા દિવસોમાં ગુજરાત એને સિવાય ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે।